દરેક શિવાલયમાં શિવલિંગ કરતા માતા પાર્વતીનું સ્થાન ઉપર હોય છે. ખબર છે કેમ? વાત સતયુગના સમયની છે. સતયુગમાં દેવી પાર્વતી અને ભોળાનાથ કૈલાસ મધ્ય બિરાજમાન હતા. હાસ્ય વિનોદ કરતા કરતા પૃથ્વીલોક પર નિહાળતા હતા. એ સમયે વિષ્ણુ ભગવાને મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે અવતાર લીધો હતો. રામચંદ્ર પોતાના પિતાનું વચન સત્ય કરવા માટે 14 વર્ષનો વનવાસ ભોગવતા હતા. વનવાસ દરમિયાન રાક્ષસ રાજ રાવણે એમની પત્ની સીતા માતાનું હરણ કર્યું હતું. મનુષ્ય લીલા કરતા કરતા ભગવાન એક વનથી બીજા વન સીતાના વીરામાં પત્નીના વીરામાં ભટકતા હતા. સીતે સીતે ઓ સીતે, ક્યારેક રડી પડતા, ક્યારેક બેસી જતા, ક્યારેક ચાલતા કરતા રામચંદ્ર જતા હતા. આ જોઈને ભોળાનાથને ખૂબ દુઃખ થયું. એમને હાથ જોડી અને કીધું, પ્રભુ, મારાથી તમારું દુઃખ સહન થતું નથી. આની પર બાજુમાં બેઠેલા પાર્વતી માતાને ખૂબ હસવું આવ્યું. એમને હાસ્ય કરતા કીધું, પ્રભુ, શું તમને ખરેખર લાગે છે કે રામ વિષ્ણુજીનો અવતાર છે? રામ મર્યાદા પુરુષોત્તમ છે અને એક પત્ની વ્રતા છે? ભોળાનાથે કીધું, હા, રામજીએ પ્રતિજ્ઞા કરી છે એક પત્ની વ્રતા રહેવાની, અને હે વિષ્ણુનો અવતાર છે, મર્યાદા પુરુષોત્તમ છે. પણ માતાજીને આ વાત બહુ ગોઠી નહીં. એમને કીધું, પ્રભુ, શું હું રામચંદ્રની પરીક્ષા કરી શકું? આના પર ભોળાનાથે કીધું, દેવી, જમને જે ઠીક લાગે તે કરો. માતાજી તો સીતાનું સ્વરૂપ લઈ અને આવ્યા ધરતીલોક પર. જ્યાં રામચંદ્ર વીરાની વેદનામાં ભટકતા હતા, ત્યાં પાર્વતી માતા સીતાના અદાથી ચાલતા ચાલતા સીતા જેવું મીઠું મીઠું હસતા અને બોલતા રામચંદ્રની પાસે આવ્યા. પણ મર્યાદા પુરુષોત્તમ એમને તરત ઓળખી ગયા. બે હાથ જોડી અને એમના ચરણોમાં પ્રણામ કરતા બોલ્યા, માતા, દશરથ નંદન રામના પ્રણામ સ્વીકાર કરો. તમે માતાજી આવવાનું કેમ કષ્ટ કર્યું? તમે મને જણાવો. આના પર પાર્વતી માતા ખૂબ શોભીલા પડી ગયા અને તરત જ અદ્રશ્ય થઈ ગયા અને ભોળાનાથ પાસે આવ્યા. ભોળાનાથે કીધું, દેવી, રામજીએ તમને માતા કહીને બોલાયા છે અને રામજી મારા ગુરુ છે, તો ગુરુની માતા એ મારી પણ માતા. માટે આજથી તમારું સ્થાન મારી બાજુમાં નહીં, મારાથી ઉપર. રામના માતા મારા બી માતા. માટે જ શિવાલયમાં પાર્વતી માતાનું સ્થાન શિવલિંગ કરતા ઉપર હોય છે. તમને મારી વાર્તા કેવી લાગી મને ચોક્કસથી જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. અને હા, બેલ આઇકોન ચોક્કસથી દબાવજો. નમસ્કાર.